જ્યારે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે, ત્યારે અર્જુન સાચા અર્થમાં કૃષ્ણને એક અલગ દ્રષ્ટિથી જુએ છે અને એના મનમાં પ્રશ્ન થાય છે કે મેં ભગવાન સાથે કેવો વ્યવહાર કર્યો. મિત્રતામાં હું ભગવાન સાથે એમની મિત્રતાના દ્રષ્ટિએથી વાત કરી, એમના જોડે મજાક પણ કરી, એમના જોડે એક મિત્ર જેવો વ્યવહાર હોય એવો વ્યવહાર કર્યો. તો અર્જુનને દુઃખ થતું હોય છે કે આવડા મોટા વિરાટ સ્વરૂપનું દર્શન જ્યારે મને થયું છે, ભગવાનનું જ્યારે દર્શન થયું છે અને એવા વ્યક્તિ જોડે મેં આવો વ્યવહાર કર્યો, એ ખૂબ દુઃખની લાગણી છે. પણ આપણા કથાકાર લખે છે કે જેવી રીતે 1 કે 2 વર્ષનું બાળક મજાકમાં પોતાના માતા કે પિતાને ગાલ ઉપર લાફો મારી દે છે, માતા પિતાના બાલ ખેંચે છે, માતા પિતા સાથે મજાક કરે છે, તો સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે માતા પિતાને ખોટું નથી લાગતું. એવી જ રીતે ગીતાના કથાકાર કહેવા માગે છે કે ભગવાન સાથે આપણે મજાકમાં આપણે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ ભગવાન હંમેશા પ્રાણી માત્રના જીવમાં વસેલા છે, માનવમાં ચેતના રૂપે વસેલા છે. એ ક્યારેય પણ જેવી રીતે બાપ અને મા પોતાના સંતાન પ્રત્યે ખોટું નથી લગાડતા, અપમાન નથી સમજતા, એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તો તરફથી જે મજાક થાય છે, જે ભૂલ થાય છે, જે મિત્રતાનો ભાવ દર્શાવાય છે, એને ખોટું નથી લગાડતા. કારણ કે ભગવાન તો પ્રાણી માત્રના સૂર્યોદય છે. અને આ ઉપરથી આપણને એક અંદાજ આવે છે, આપણને એક સ્પષ્ટતા થાય છે કે ભગવાન ક્યારેય કોઈનું હિત કરતા નથી. પરિસ્થિતિઓ દરેકની સામે આવે છે, પણ એ પરિસ્થિતિઓ વ્યક્તિના જીવનના વિકાસ માટે હોય છે, એ વ્યક્તિના પતન માટે હોતી નથી. થેન્ક યુ.